વડગામ તાલુકાના ભૂખલા ગામે આજે બનાસ ડેરી દ્વારા ખેડૂતોને સીધી આવક આપતી બાયો સીએનજી પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં આજે મહામહિમ રાજ્યપાલના હસ્તે બનાસ ડેરીના બાયો સીએનજી પ્લાન્ટનું લોકાર્પણ થયું। કાર્યક્રમના વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, મંત્રી જીતુભાઈ વાઘાણી તેમજ બનાસ ડેરી અને સુઝુકીના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રોજેક્ટ અંતર્ગત રોજના 1 લાખ કિલો એટલે કે 100 મેટ્રિક ટન गोबर खेडूतो पासेथी खरीदवामां आवशे। गोबरना प्यूरिफिकेशन बाद बायो सीएनजी तैयार थशे, जेना थकी हवे गोबरथी पण गाड़ीओ दौड़शे। आ व्यवस्था द्वारा खेडूतोने दूध सिवाय गोबर अने गौमूत्रमांथी पण वधारानी आवक मळशे। बनासे सौ प्रथम दामा में एक सीएनजी माटेनो प्लांट नाख्यो, गोबर गैस प्लांट, અને એ પછી હવે 3 નવા પ્લાન્ટ એ અત્યારે કાર્યરત થઈ રહ્યા છે। આજે વડગામના ભૂખલા ગામે રોજનું 1 લાખ કિલો 100 મેટ્રિક ટન જેટલું ગોબર ખેડૂતો પાસેથી ખરીદીને પ્રતિદિનના 1 લાખની આવક ખેડૂતોને ગોબરની મળે 1 લાખ કિલોમાંથી, તેવો એક આ પ્લાન્ટ કર્યો છે। વેલ્યુ એડિશન કરીને તેમાંથી ખાદ, પ્રોમ, લિક્વિડ ખાતર, ધરતીને ફળદ્રુપ કરવા માટે, ઝેરમુક્ત કરવા માટેનું ખૂબ મોટું અભિયાન છે। સાથે સાથે સીએનજીને પ્યુરિફિકેશન કરીને બાયો સીએનજી કરી અને અહીંથી જ ગાય ભેંસના છાણના ગેસમાંથી ગાડીઓ ચાલતી થાય તેની જે ક્રાંતિ બનાસે કરી છે। તો બનાસના ખેડૂતોએ નવી ક્રાંતિ કરી છે। હવે માત્ર દૂધ નહીં, ગોબર અને ગૌમૂત્રમાંથી પણ આવક મળશે। ધરતીને ફળદ્રુપ રાખવા માટે આ એક મહત્વપૂર્ણ અભિયાન છે।